હેલો, આજે આપણે મકાઈ અને બાજરીના લોટની ભાખરી બનાવીશું. તો તાસરામાં મેં 2 બાઉલ પાણી લીધું છે, મીઠું અને 1 ચમચી તેલ નાખી દીધું છે. ઉકળે એટલે આપણે એમાં 1 બાઉલ મકાઈ અને 1 બાઉલ બાજરીનો લોટ નાખી દઈશું અને ખીચાની જેમ હલાવી એને સિજાવા માટે મૂકી દઈશું. ગેસ બંધ કરી દઈશું અને પછી લોટ ઠંડો પડે એટલે એને આપણે હાથથી મસળી લઈશું અને એને એક થાળીમાં કાઢી બરાબર ભાખરી જેવો લોટ બાંધી દઈશું. પાણી ઓછું પડે તો ઉપર તમે છાંટી શકો છો અને પછી તેલ નાખી અને એને સરસ મસળી લેવાનો છે. એટલે ભાખરી જેવું જ લાગે છે. આપણે ખાઈએ છીએ તો બહુ ફાઇન લાગે છે ખાવામાં અને હેલ્ધી પણ છે. તો હવે આપણે એને ભાખરી બનાવીશું. તો ભાખરી જેવું લોવું લઈ એને આવી રીતે વણી દેવાનું છે. જો એની એન્ડ્સ ફાટતી હોય તો તમે એને આ રીતે અંગૂઠાથી બંધ કરી શકો છો. તો એને કલાડીમાં કે તવી પર સારી રીતે શેકી લેવાની છે. તો કપડાથી દબાઈને અને ચીપિયાથી ગમે તે રીતે તમે એને શેકી શકો છો. અને જો ભાખરી જેવો લૂક આપવો હોય તો તમે એને ઘી નાખી અને શેકી શકો છો. ઘી નાખો છો તો એને થોડું ક્રિસ્પી લાગે છે અને સારું લાગે છે. તો આ રીતે મેં ચીપિયાની મદદથી એને શેકી લીધી છે અને હું ઘી વડે બી શેકીશ, એ બી તમને બતાવીશ. તો આ રીતે ચીપિયાથી કપડાથી ગમે તે રીતે તમે શેકી શકો છો. હવે આ ભાખરી ઉપર ઘી લગાવી અને શેકી લઈએ તો થોડી ક્રિસ્પી બને છે ભાખરી અને સારી લાગે છે. તો આ રીતે મેં બધી જ ભાખરી બનાવી દીધી છે અને પતલી પણ બને છે. રોટલા જેવું સહેજ પણ લાગતું નથી. ટેસ્ટમાં બી સારી લાગે છે અને ખાવામાં પણ હેલ્ધી છે. તો તમને કેવી લાગી મને જરૂરથી જણાવશો. આ માપ સાથે બનાવશો તો પરફેક્ટ આ રીતે જ બનશે. ઓકે, બાય.